આજે 23/7/24 લગભગ 11 વાગે સુરતની શહેરની જે પરિસ્થિતિ છે એ કાબૂમાં છે. એની અંદર સીમાડા ખાડી અને બેદવાડ ખાડીના જે પાણીનું લેવલ છે એ ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યું છે. 34 જેટલા જગ્યાઓમાં લો લાઇંગ વિસ્તારમાં પાણીનું ભરાવ થયેલું છે, જેનું નિકાલનું કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહેલ છે. 2200 જેટલા લોકોને આપણે રેઇન શેલ્ટર ઉપર ખસેડવામાં આવેલી છે. ગઈકાલે રાત્રેથી એમને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા અને સુરક્ષિત સ્થળ પણ આપવામાં આવેલું છે. અત્યારે હાઈ ટાઈડનું પરિસ્થિતિ ચાલી રહ્યું છે, એટલે લોકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે ઘરથી બહાર નીકળવાનું આજે ટાલે. GADC ઉદ્યોગ એસોસિએશન અને જે માર્કેટ એસોસિએશન છે તમામે આજે રજા જાહેર કરી છે. એ સાથે સાથે લગભગ 26 જેટલા જે બસ રૂટ છે, સિટી લિંક BRTS છે, એ પણ બંધ કરવામાં આવેલી છે. પોલીસ ખાતાના સાથે રહીને અલગ અલગ જગ્યાઓમાં બેરિકેડિંગ પણ કરીને ટ્રાફિકને પણ નિયમન કરવામાં આવ્યું છે અથવા બંધ પણ કરવામાં આવેલું છે. આ હાલતમાં તમામ નાગરિકો આજે જેટલું થાય એટલું ઘરથી બહાર નીકળવાનું ટાળે અને ઘરે સુરક્ષિત રહે. હાઈ ટાઈડનું જે સંજોગ છે એના લીધે પાણીનું નિકાલમાં વિલંબ થવાની શક્યતાઓ છે. તો આજે બપોર સુધી પણ આ જે આગાહી છે એ ચાલુ રહેશે અને 3 કલાક સુધી પણ વધારાનું એક એલર્ટ પણ આપવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા. તો તમામ નાગરિકોને સુરક્ષિત જગ્યા આજનો દિવસ પસાર કરવા માટે ખાસ વિનંતી કરું છું.